કચ્છે ફરી એકવાર ગુજરાતને ગૌરવ અપાવ્યું. વિશ્વ કક્ષાએ રામસર સાઇટમાં કચ્છનું છારી ઠંઠ એક રામસર સાઇટ તરીકે ડિક્લેર થઈ છે. તો ચાલો 5 થી 7 મિનિટમાં આ રામસર સાઇટ છારી ઠંઠ વિશે સમજીએ. સાહેબ, છારી ઠંઠને જાન્યુઆરી 2026માં વિશ્વ કક્ષાએ રામસર સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવી, જ્યાં યાયાવર પક્ષીઓ પોતાનું રહેઠાણ બનાવતા હોય છે ઋતુઓના પરિવર્તન સાથે. ઈરાનના રામસર શહેર ઉપરથી આ રામસર સાઇટના નામ નક્કી કરવામાં આવ્યા, જ્યાં યાયાવર પક્ષીઓ માઇગ્રેટ થતા હોય. ભારતની અંદર 98 રામસર સાઇટો છે અને ગુજરાતમાં 5 રામસર સાઇટો છે જ્યાં યાયાવર પક્ષીઓને રક્ષા કરવામાં આવે છે. તો ચાલો આ રામસર સાઇટ એક્ઝેક્ટ લોકેશન કયું છે? તો કચ્છના નખત્રાણા તાલુકાના ફુલાઈ નામના ગામની અંદર આ છારી ઠંઠ નામનું જગ્યા છે. કાદવ કિચડ ઘાસનું મેદાન છે, જેને રામસર સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવી છે વર્ષ 2026માં. અને આમ જોવા જતા ગુજરાતની 5મી રામસર સાઇટ થઈ. છારી ઠંઠ આ સિંધી શબ્દ છે. છારીનો મતલબ થાય ક્ષારવાળું, સોલ્ટી, અને ઠંઠનો મતલબ થાય છીછડું તળાવ. બરોબર? એટલે ક્ષારવાળું છીછડું તળાવ જ્યાં કુદરતે મન મૂકીને પ્રાણીઓને પક્ષીઓને રહેવા માટે નિવાસ આપ્યું છે. કુદરતનું કરિશ્મો છે સાહેબ છારી ઠંઠ. તો એને રામસર સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે. અહીંયા તમે જશો તો 250થી પણ વધારે પ્રકારના યાયાવર પક્ષીઓ શિયાળામાં સાઇબેરિયા અને યુરોપ બાજુથી માઇગ્રેટ થઈને આપણા ગુજરાતમાં આવે છે. શિયાળામાં 250થી પણ વધારે. એમાં ક્રેન્ચ, કુંજ કક્ષાનો પક્ષી, જેમાં સારસ આવે. સાહેબ, હંજ ફ્લેમિંગોને હંજ કે, સુરખાબ કે સુરખાબ, એ સુરખાબને કચ્છી ભાષામાં હંજ કહેવાય, ફ્લેમિંગો. આ ઉપરાંત તમે પેલિકલ ને બીજા ઘણા બધા પક્ષીઓ તમે અહીંયા જોશો. સાહેબ, એમાં સારસ પ્રેમનું પ્રતીક ક્રાંચ કેટેગરીનું પક્ષી તમને અહીંયા જોવા મળશે. સાહેબ, પક્ષીઓ નહીં, પ્રાણીઓ પણ. ચિંકારા, હરણની એક જાત અહીંયા જોવા મળશે, રણબિલારી, રણલોમડી, અને એના પછી કારાકલનું એક ઉપનામ છે, યાદ હોય તો. અને વરુની 4-5 જાતો તમને અહીંયા જોવા મળશે. અને ઘણી વખતે સમય સારો હોય ને તમારો તો ગોરાડ, રાજસ્થાનનું પક્ષી, રાજ્ય પક્ષી પણ તમને અહીંયા જોવા મળશે. આ છારી ઠંડની બિલકુલ બાજુમાં વિશાળ ઊંચી ઘાસનું મેદાન છે, જે ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. જગ્યાનું નામ છે બન્ની ઘાસનું મેદાન. એટલે છારી ઠંડ અને બન્ની ઘાસ કચ્છના મોટા રણની દક્ષિણમાં આવેલું એક પાણી અને પશુપાલન માટે સુલભ જગ્યા બનાવે છે. સાહેબ, ભવિષ્ય ચિત્તાનું ઘર બનશે. ભારત સરકાર અહીંયા ચિત્તા બ્રીડિંગ સેન્ટર બનાવવા જઈ રહ્યું છે. શું બનાવવા જઈ રહ્યું છે? ચિત્તા બ્રીડિંગ સેન્ટર બનાવવા જઈ રહ્યું છે. અને ભવિષ્યમાં ચિત્તાનું નેશનલ પાર્ક આ કચ્છની અંદર બનશે. એટલે ગુજરાતના 4 નેશનલ પાર્કની સાથે 5મું નેશનલ પાર્ક ભવિષ્યમાં પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત બનશે. આપણા માટે કામનું છે સાહેબ. પર્યાવરણ સાથે ઇકો ટુરિઝમ ને ટુરિઝમને પ્રમોટ, ડબલ પર્યાવરણ ને પ્રવાસન, ડબલ એન્જિનની સરકાર ફરીથી કામ લાગવાની છે ને. એટલે કહેવાનો મતલબ ઇકો ટુરિઝમ અને સ્થાનિક કક્ષાએ રોજગારી બનશે સાહેબ. અદ્ભુત સ્થળ છે. એટલે ઘણા બધા ફાયદાઓ આપણને આ ફુલાઈ ગામમાં મળશે, જ્યાં આગળ છારી ઠંઠ આવેલું છે. ત્યાં આગળ છારી ઠંઠ તમને જોવા મળશે. ઓકે દોસ્તો, હવે આના ઉપરથી ખબર પડી છે કે ગુજરાતમાં કેટલા રામસર સાઇટ આવેલા છે. સાહેબ, ગુજરાતની પહેલી રામસર સાઇટ છે ને નળ સરોવર અમદાવાદ જિલ્લામાં વર્ષ 2012માં બની. એના પછી 2021માં 2 બન્યા. મહેસાણાનું થોળ પક્ષી અભયારણ્ય, થોળ તળાવ, કડી તાલુકામાં. અને વઢવાણા, જે વડોદરાના ડભોઈ તાલુકામાં છે. વઢવાણા લેક માનવ સર્જિત છે. સર સયાજીરાવ ગાયકવાડની સરકારમાં બન્યું હતું 2021માં. 2021માં રામસર સાઇટ બન્યું એ સર સયાજીરાવ ગાયકવાડની સરકારમાં બન્યું હતું. 2022માં જામનગરનું ખીજડીયા બન્યું. અને 2026માં લેટેસ્ટ કરંટ અફેર્સમાં છારી ઠંઠ. એટલે છારી ઠંઠ ખબર હોય તો આની સાથે આ પણ પરીક્ષામાં પૂછી શકાય. સાહેબ, ગુજરાતના 5 રામસર સાઇટ નામ યાદ રાખજો, પરીક્ષામાં કામ લાગશે. ઓકે, મેં એટલા માટે જ કીધું કચ્છ ને દેખા તો કુછ નહીં દેખા. ટાઈમ મળે તો કચ્છની મુલાકાત જજો. અને 5 મિનિટના વિડીયોમાં આપણે છારી ઠંઠને બહુ ઊંડાણપૂર્વક સમજી લીધું, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ઉપયોગી સાબિત થઈ શકે. વધુ માહિતી માટે આવા વિડીયો જોવા માટે ક્વિક GS બાય બાલા સરકારને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.